સમાચારો તરફ નજર કરીએ તો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અંતે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું। કુંભાણીના ડમી ઉમેદવાર સુરેશ પાડશાલાનું પણ ફોર્મ રદ થયું છે। ટેકેદારો ગાયબ થતા સુરતમાં કોંગ્રેસે બેઠક ગુમાવી છે। નિલેશ કુંભાણી સહિત 4 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે। ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો નિશિત દેસાઈ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। કહ્યું વધુમાં કે અમારી કોઈ રજૂઆત ધ્યાનમાં નથી લેવાઈ। નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ હવે હાઈકોર્ટમાં જશે। નિશિત દ્વારા નિવેદનો આપવામાં આવ્યા। વધુમાં શક્તિસિંહ દ્વારા કહેવામાં આવ્યું કે સુરતમાં 3 ટેકેદારો સામે વાંધો ઉઠાવાયો છે। ભાજપના ઇશારે આખો ખેલ થયો છે। 2021માં આવો જ કેસ વિધાનસભામાં આવ્યો હતો। સહીના મુદ્દે ખોટા વિવાદ ઉભા કરાયો છે। આ મુદ્દે ફોર્મ રદ કરવાની કોઈ જોગવાઈ નથી। ચૂંટણી પંચ તેની સ્વતંત્રતા જાળવીએ તે જરૂરી છે। કુંભાણીએ હેરાનગતિની મને ફરિયાદ કરી હતી। શક્તિસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે કુંભાણી દ્વારા હેરાનગતિ તેઓને કરવામાં આવી હતી। તેની ફરિયાદ ઓલરેડી શક્તિસિંહ ગોહિલને કરવામાં આવેલી હતી। कहते हैं पब्लिक है सब जानती है, अंदर क्या है बाहर क्या है सब पहचानती है। गुजरात की जनता का प्यार समर्थन और आशीर्वाद इस हादसे से कांग्रेस की ओर और ज़्यादा बढ़ेगा और एक खारिज किया है उसका गुजरात की जनता 11 सीटों पे और जोर लगा के भाजपा से बदला लेगी। એટલે ભાજપ ખાલી નિલેશભાઈ લડે એનાથી ડરતું નહોતું। ડમી ઉમેદવાર અમારો લડે તો પણ ભાજપને ડર હતો। ટેકેદારો છે, એક નિલેશભાઈના બનેવી છે, એક એમના ભાગીદાર છે અને બાકીના 2 છે એ પણ એમના જ કોઈ ગ્રુપના સર્કલના છે। હવે તો કઈ રીતે કહી શકાય? પહેલા તો હું લીગલ રીતે હું કહું, જે ગઈકાલે 4 ટેકેદાર પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આવ્યા, આ પોલીસ બંદોબસ્ત એમને કેવી રીતે મળ્યો? અને બીજું કે એમ કહે છે કે અમારી ડુપ્લિકેટ સાઇન છે, તો એ લોકોને કઈ રીતે ખબર પડી કે આમાં અમારી ડુપ્લિકેટ સાઇન છે? પહેલી વાત તો એ ફોર્મ તો અહીંયા સબમિટ થઈ ગયું હતું। આ ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબ હજી નથી મળી રહ્યા। ટિકિટ દેતી વખતે મને આપણે પણ ક્યાંય ને ક્યાંય બધાને સાથે સંબંધ હોય ત્યારે મને જાણ થઈ હતી કે જો આ ટિકિટ દેવામાં આવશે તો લગભગ આ તમારું ફોર્મ રદ થશે। એવું તમને શંકા કેમ ગઈ હતી? શંકા એમના જ સાથે રહેવાવાળા માણસો એણે જ મને કીધેલું અને મેં હાઈકમાન્ડને જાણ કરેલી છે। હાઈકમાન્ડમાં કોને કોને જાણ? આ સાથે જ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાનો સનસનીખેજ દાવો સામે આવ્યો છે। તેઓએ કહ્યું કે કુંભાણીએ ટિકિટનો સોદો કર્યો છે। કુંભાણીએ ગદ્દારી કરી છે। એક પણ ટેકેદાર કોંગ્રેસનો નથી। બધા પરિવારજનો ભાજપના મિશન લોટસ હેઠળ ખેલ થયો છે। કુંભાણીનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ। સાયકલવાલા દ્વારા ગંભીર સનસનીખેજ આરોપો લગાવવામાં આવ્યા છે કે આ સમગ્ર જે ખેલ છે તે પ્રી પ્લાન હતો અને જે ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે। જે કઈ ઘટના 24 કલાકથી થઈ રહી છે, આપ પણ ખડે પગે ઉભા છો અને કોંગ્રેસ પાર્ટીનો દરેક સંનિષ્ઠ કાર્યકર્તા આગેવાન અહીંયા ઉભો છે, પાર્ટીની લાગણીમાં ઉભો છે, લોકોના હિત માટે ઉભો છે ને જે કઈ ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના માટે સૌથી મોટો કોઈ જવાબદાર હોય તો નિલેશ કુંભાણી છે। આ સમગ્ર કાંડમાં નિલેશ ચિંડુભાઈ કોઈ જો જે ટેકેદારો છે એના બનેવી છે, એના ભાણિયા છે, એના ધંધાકીય ભાગીદારો છે। કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા કે આગેવાનો પર વિશ્વાસ રાખીને સંગઠનને વિશ્વાસમાં લીધા વગર એમને જે કંઈ પણ એમની પ્રક્રિયા કરી છે એના માટે જવાબદારી માત્ર નિલેશ કુંભાણીની છે। આ સાથે જ કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે। આવું નિવેદન દીપક જોશી દ્વારા આપવામાં આવ્યું છે। ભાજપ લીગલ સેલના એડવાઇઝર જોશીના કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા છે। કોંગ્રેસ બંધારણમાં માનતી હોય તો પોતાની ભૂલ સુધારે, જોશી દ્વારા કહેવામાં આવ્યું। વધુમાં તેઓએ કહ્યું કે કોંગ્રેસ નાસીપાસ થઈને ખોટા આક્ષેપ કરે છે। જોશી સમસ્યા ટેકનિકલ પણ હોઈ શકે છે। જોશી દ્વારા કહેવામાં આવ્યું કે આ સમસ્યા કદાચ ટેકનિકલ પણ બની શકે છે। એટલે આવી રીતના આક્ષેપો કરવા હંમેશા કોંગ્રેસ આ માટે ટેવાયેલી છે, ખોટા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવાના। અને છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે કે આવા ખોટા આક્ષેપો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તો એનો જવાબ આપે છે, પણ પ્રજા પણ એને મતથી જવાબ આપતી જ રહી છે। એટલે હું માનું છું ત્યાં સુધી સંપૂર્ણપણે પાયાવિહોણો આ એક આક્ષેપ છે। એમાં પોતાને ત્યાં આગ લાગેલી છે, એને ઠાલવા બદવા અથવા તો એના કારણો શોધવાના બદલે ભારતીય જનતા પાર્ટી ઉપર નાસીપાસ થયેલી કોંગ્રેસ અત્યારે પોતે આક્ષેપ કરી રહી છે।
આગળ સમાચારોમાં વાત કરવી છે જેની ઠુમ્મરની. અમરેલીથી જેની ઠુમ્મરની ઉમેદવારી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય ગણાયું છે. બંને પક્ષોની દલીલ બાદ જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય ગણાયું છે. એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન ઠુમ્મર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવેલી, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી. આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. સાથે સમાચાર આગળ ભાવનગરથી. ભાવનગરમાં ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરાયું છે. ઉમેશ મકવાણાના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ હાલ તેઓનું ફોર્મ મંજૂર કરાયું છે. આ સાથે જ વિસનગરમાં ભાજપ નેતા મુકાયા છે વિમાસણમાં. ભાજપ નેતાની હાજરીમાં કોંગ્રેસે ઉમેદવારને સમર્થન આહવાન કર્યું હતું. કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપવા માટે આહવાન કરાયું હતું. વિસનગરના ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં આહવાન કરાયું હતું. પૂર્વ એમએલએ ભરતજી ઠાકોરે રામજી ઠાકોર માટે આહવાન કર્યું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં આહવાન કરવામાં આવ્યું હતું. જવાબદારી તમારી બધાની છે. બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો. રામજી ઠાકોર રાશનના પરિવારથી જ્યારે આવે છે ત્યારે આપણો ભાઈ છે. આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે. તો સાથે આગળ સમાચાર સાબરકાંઠાથી. સાબરકાંઠામાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં વિરોધ જોવા મળ્યો છે. વડાલીમાં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે વિરોધ કરાયો છે. રમણલાલ વોરા વિરોધ કરનાર લોકોને મારવા જતા દેખાયા છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો. કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરવા ગયા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન વખતે રાજપૂત સમાજે વિરોધ કર્યો. રોડ રસ્તા પર બેસી અને બેરિકેડ હટાવી અને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ભાવનગરના ઉમરાળામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપ ઉમેદવારનો વિરોધ જોવા મળ્યો. ભાજપ ઉમેદવાર કરે તે પહેલા અટકાયત નીમુબેન બામભણિયાનો વિરોધ કરવા આવ્યા હતા યુવાનો, જ્યારે પોલીસે 2 ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી. સ્ક્રીન પર આપ દ્રશ્ય જોઈ શકો છો જે અટકાયત કરવામાં આવી હતી જે 2 ક્ષત્રિય યુવાનોની. તેઓ દ્વારા પણ જે ઇશારાઓ કરવામાં આવી રહ્યા છે પોલીસની પીસીઆરની વેનમાં બેસીને. ત્યારબાદ નીમુબેન બામભણિયાનો તેઓ વિરોધ કરવા માટે આવ્યા હતા. પોલીસે 2 ક્ષત્રિય યુવાનોની હાલ અટકાયત કરી છે. આ સાથે સમાચાર આગળ વિરમગામથી. વિરમગામમાં ભાજપની સભામાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો. સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવારની સભામાં વિરોધ જોવાયો. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની સભામાં વિરોધ કરવામાં આવ્યો. રૂપાલા હાય હાયના સભામાં નારા લગાવવામાં આવ્યા. નારા લગાવાતા 10 યુવકોની પોલીસે હાલ અટકાયત કરી છે. તો સાથે મોટા સમાચાર આવી રહ્યા છે ક્ષત્રિય આંદોલનને લઈને. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રીએ બેઠક કરી છે. રાજકોટની ખાનગી હોટલમાં બેઠક યોજવામાં આવી છે. હર્ષ સંઘવી અને રત્નકારે ક્ષત્રિય આગેવાનો કરી બેઠક. બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે હાલ ચર્ચા કરવામાં આવી રહી છે. બેઠકમાં રૂપાલાનો મુદ્દો શાંત કરવાના પ્રયાસ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તેની ચર્ચા કરવામાં આવી રહી છે. કઈ રીતે સમીકરણ બેસાડવામાં આવે જેના કારણે નુકસાન ન થાય ક્ષત્રિયો મતનું, તેના વિશે ચર્ચા કરાઈ છે. બેઠકમાં પ્રભારી રત્નાકર હાજર રહ્યા છે. રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ પણ હાજર રહ્યા છે.
ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર રાજકોટની ખાનગી હોટલમાં બેઠક કરી છે. આ સાથે આગળ સમાચારોમાં નજર કરીએ તો અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં આંદોલનને નામ અપાયું છે ઓપરેશન ભાજપ. રાજપૂત ભવન ખાતે યોજાઈ છે ક્ષત્રિય અગ્રણીઓની બેઠક. બેઠક બાદ ક્ષત્રિય આગેવાન કરણસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે જે સમાજે સમર્થન આપ્યું તે સમાજની બહેનો ઉપવાસ કરશે. સમાજની બહેનો ગોતા ભવન ખાતે ઉપવાસ કરશે. 7 તારીખ સુધી દરેક જિલ્લામાં ઉપવાસ ચાલુ રહેશે. 24 તારીખથી રાજ્યમાં ધર્મરથ કાઢવામાં આવશે. રાજ્યના તમામ આસ્થા કેન્દ્ર પરથી ધર્મરથ કાઢવામાં આવશે. ધર્મરથને લઈ અને મંજૂરી માટે પત્ર પણ આપી દેવાયો છે. કરણસિંહ દ્વારા મોટા નિવેદન આપવામાં આવી રહ્યા છે. તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉપવાસ અને ધર્મરથ બંને કરવામાં આવશે. વડાલીમાં ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવા મુદ્દે પણ તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ આંદોલનને કે જેને હવે અમે નામ આપ્યું છે ઓપરેશન ભાજપ, એને કઈ રીતે આગળ લઈ જવું તેની વ્યૂહરચના માટે તમામ સમાજોનો ટેકો લેવા માટે, કારણ કે આ નારી શક્તિના અપમાનનો મુદ્દો છે, અસ્મિતાની લડાઈ છે. તો આ લડાઈ ન કેવળ એક ક્ષત્રિય સમાજની છે, આજે સામેથી તમામ સમાજો અમે સંકલન કર્યું, અમારી સાથે આવ્યા છે. સાથે જ સમગ્ર રાજ્યમાં રૂપાલાને લઈ અને વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે રૂપાલાને લઈ ગીતાબા પરમારનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું છે કે હવે ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં પણ પક્ષનો વિરોધ કરાશે. રાજસ્થાન, MP સહિતના રાજ્યોમાં પક્ષનો વિરોધ કરવામાં આવશે. એક તરફ રાજસ્થાનમાં ભાજપનો સપોર્ટ કરવા માટે શપથ લેવામાં આવ્યા, ત્યારે વિરોધ કરવા માટેના ગીતાબાએ એંધાણ આપ્યા છે. જે ચાલ્યું હતું બધું એ ખાલી રૂપાલાનો વિરોધ હતો, પણ રૂપાલાના વિરોધમાં અમને કંઈ ન્યાય મળ્યો નહીં. બીજેપીએ કંઈ રૂપાલાનો વિરોધ અમારા લોકોનો જે વિરોધ હતો રૂપાલા પ્રત્યેનો, એમાં અમને ન્યાય ન મળ્યો અને રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું. અને હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ કદાચ કાલે છે, 22 તારીખ છેલ્લી હશે. તો હવે કાલે એ ફોર્મ પાછું નહીં જ ખેંચે. અમને ખબર છે કે હવે તો કંઈ થવાનું છે નહીં. એટલે હવે અમે લોકો બીજેપીનો વિરોધ કરવાનું ચાલુ કર્યું છે કે બીજેપી વર્સિસ ક્ષત્રિયો આવું થઈ ગયું છે અને એક મતને શસ્ત્ર બનાવ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાઈકોર્ટને શરણે પહોંચ્યા છે. કમિશનરના પરિપત્રને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક છે. અરજદાર દ્વારા કહેવામાં આવ્યું છે કે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક છે. શાંતિપૂર્ણ વિરોધમાં અટકાયત થાય તે અયોગ્ય છે. કયા પ્રકારની રજૂઆત આપના દ્વારા કોર્ટમાં કરવામાં આવી છે? અરજીમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે? હાઈકોર્ટની અંદર આ અરજી કરવામાં આવી છે અને કાળા વાવટા પ્રદર્શિત કરવા કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને કોઈ પણ વિરોધ કરવો એનો માટે થઈને કાશ્મીર વખતે કાશ્મીરના આંદોલન પણ ચાલુ હતા, એ દરમિયાન પણ બંધ કરવામાં નથી આવ્યા. તો આ શું કામ આવો પ્રશ્ન કરી અને અમે એક ટેગ કરેલું છે એની અંદર, અને બાકીના જે વકીલના માધ્યમથી જે આની અંદર વિવાદિત જે કાંઈ બયાનો લઈ શકાય એ લીધા છે. અને લગભગ આવતીકાલે સોમવારે એને કોર્ટના માધ્યમથી લગભગ ચૂંટણી પંચ ત્યાં હાજર રહી અથવા એમનો જવાબ પણ રજૂ થશે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. સમગ્ર રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ છે, ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે. આ સાથે જ પૂર્વ MLA રેખા ખાણેચાના આક્ષેપ હતા ગેનીબેન પર, જેનો ગેનીબેને જવાબ આપ્યો છે. પાલનપુરના ચડોતર ગામે લગ્ન પ્રસંગમાં ગેનીબેને પ્રહાર કરતા કહ્યું હતું કે કોઈ પણ સ્ત્રીએ આક્ષેપ કરતા સમયે મર્યાદામાં રહેવું જોઈએ. તમે તમારી હિસ્ટ્રી તપાસો, મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો. બુટલેગરોને પકડવામાં તમારું નામ નહીં એવી કોઈ હિસ્ટ્રી હોય તો કહેજો, અભિનંદન આપીશું. મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી તે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી
એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે. તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા. એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે. તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી? એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી. છે કે હું એક ગરીબ ઘરની બેન છું, તો ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ના હોય. એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી છે. આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે. વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે. જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં, કોઈ બુટલેગરો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું ચાહે નામ આવ્યું હોય અને એવી તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકશો તો અમે તમને અભિનંદન આપશું. તમે કોક ઉપર આક્ષેપો કરો છો, પણ એ આક્ષેપો કરતા પહેલા એ પદ ઉપર હતા ત્યારે આપણે કેટલી જવાબદારી નિભાવી છે એની પણ આપણે પોતાએ ખ્યાલ રાખવો પડે. તો આ રીતે જ બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાછલા 4 દિવસથી પ્રચારથી દૂર રહેતા ભાજપને તેમના પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું મોદી લહેરથી ડરી ગયા અને કોંગ્રેસે ચૂંટણી પહેલા જ હાર માની લીધી છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વળતો પ્રહાર કરતા કહ્યું કે કેવી રીતે અને ક્યારે પ્રચાર કરવો એ અમારી અંગત બાબત છે, અમે ભાજપે માથું મારવાની કોઈ જરૂર નથી. આવતીકાલથી કરીને મારો હળંગ 30 તારીખ સુધીનો પ્રોગ્રામ ગોઠવેલો છે અને કોને કેવો પ્રચાર કરવો, શું કરવો, એ એક લોકશાહીનો એમાં તો સ્વતંત્રતા રહેવા દો કે છે કમસે કમ. અને જ્યારે લોકશાહી ઢબે ચૂંટણી લડાતી હોય ત્યારે સામેવાળાને મારે એટલું જ કહેવાનું છે કે અમે પ્રચાર કરીએ ના કરીએ, તમારે ફોર્મ રદ કરાવવા માટે વકીલો રાખવા પડે, તમારે ડમી મતદારો દાખલ કરવા પડે, તમારે તમામ વહીવટીતંત્રનો દુરુપયોગ કરવો પડે, તમામ મહિલાઓને તમારે સામે લાવી અને પાયાવિહોણા આક્ષેપો કરાવવા પડે. મિત્રો, આપ સૌ જાણો છો કે જે રીતે દેશમાં મોદી સાહેબની લોકપ્રિયતા છે અને જે મોદી લહેર છે એમાં કોંગ્રેસ કાંઈ ચિત્રમાં જ નથી. સમગ્ર દેશમાં મોદી લહેર છે, બનાસકાંઠામાં પણ મોદી લહેર છે. એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ ચૂંટણી પહેલા જ મેદાન છોડી શકે છે. આગળ વાત કરવી છે લગ્ન નોંધણી કાયદા વિશે. લગ્ન નોંધણી કાયદામાં બદલાવ માટે સમર્થન લેવાશે. કાયદામાં બદલાવ માટે સાંસદોનું સમર્થન લેવાશે. એસપીજી લાંબા સમયથી ચલાવી રહ્યું છે લડત. નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે. જોકે ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા સાંસદોનું સમર્થન લેવામાં આવશે. નવા જે પણ 26 લોકસભાના સાંસદો ચૂંટાશે એમનું સમર્થન મેળવવામાં આવશે. અને લગ્ન નોંધણીના કાયદાની અંદર સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં જો એનો નિકાલ કરવામાં નહીં આવે અને લગ્ન નોંધણીનો કાયદો ગુજરાતની અંદર મજબૂત કરવામાં નહીં આવે અને વિધાનસભાના લોકસભામાં આ કાયદો મંજૂર કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. વડોદરાથી વાત કરીએ તો આગળ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં અગ્રવાલ સમાજ એકત્રિત થયો. સયાજી હોસ્પિટલમાં સમાજના લોકો એકઠા થયા. યુવાનનું કેનાલમાં પટકાતા મોત થયું હતું. સોલાર સાફ કરતા યુવાન કેનાલમાં પડ્યો હતો. મૃતકના પરિવારને ન્યાય માટે સમાજ એકત્રિત થયો છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતકના પરિવારને વળતર ચૂકવવા માંગણી કરવામાં આવી છે. મેઘા એન્જિનિયરિંગ કંપનીના સંચાલકો સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંચાલકો પરિવારને મળ્યા જ નથીના આક્ષેપ લગાવ્યા છે. બચાવવાની કોઈ કામગીરી માટે કોઈ પકડ નહીં, કશું જ નથી. ભાઈ નીચે 30 ફૂટથી 36 ફૂટ પાણી ડેલી રનિંગમાં વહેતું હોય છે અને એની અંદર જો કદાચ ઇનકેસ કંઈ બનાવ બને તો એના માટે કોઈ સેફટીના બચાવના કોઈ કામગીરી માટે કોઈ વ્યક્તિ હોતા નથી. ઇવન 7 કેબિન છે આખા પટ્ટાની અંદર, એની અંદર એક પણ સિક્યુરિટી કંઈ મળતો નથી. સાંજે એમની રીતે દારૂ પીને કંઈ બી પડ્યા હોય છે. સુપરવાઇઝરનો પગાર લે છે, કંપનીના કોન્ટ્રાક્ટરમાં સુપરવાઇઝરો હોતા નથી, કઈ જગ્યા પર કેબિનમાં ભરીને બેસી રહે છે. એની બેદરકારીના કારણે મારા ભાઈનો જીવ ગુમાવવો પડ્યો. મને સાચો ન્યાય નહીં મળે તો એની ડેડ બોડી કલેક્ટ કરવામાં નહીં આવે.
પેટલાદ પોલીસે 3 ઇસમોને કર્યા તળેપાર. દેશી દારૂમાં ઝડપાયેલા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. લિયાકત મિયા, મલેક, અલ્પેશ અને દક્ષાને તળેપાર કર્યા. આણંદ, ખેડા, અમદાવાદ, વડોદરામાંથી તળેપાર. ચૂંટણીને લઈ અને કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખી અને કાર્યવાહી કરવામાં આવી. તો આ સાથે જ વડોદરાના ડેસરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 15 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ડેસરના સાંઢાસાલ તલાવડી પાસે પિકઅપ ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. 15 લોકો જે અકસ્માત દરમિયાન ઇજાગ્રસ્ત થયા તેમાંથી 4 લોકોને તો ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી છે. તે 4 લોકોને હાલ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.